દીધું શરમાઈ ગયા આવું બધું કામ જય શ્રી રામ જય માતાજી તમારા બધાનું ફરી એક નવા બ્લોગની અંદર સ્વાગત છે આજે આપણે ફરી એક નવો બ્લોગ લઈને આવી ગયા આપણે જઈએ થાન માલ ભરી કારણ કે થાન આપણે થોડું કામ છે એમાં આપણે આજે વિવેકભાઈ આ પ્રતિકભાઈ આપણા ડ્રાઈવર અને આપણે થાન બાજુ હાઈલા જઈએ આ રસ્તો કયો હોય તમને ખબર હોય તો કોમેન્ટ કરજો અમને નથી ખબર અમે એમના હાઈલા જાય અમારે મેળાએ હવે પહોંચી ત્યારે ખરા મિત્રો આપણે થાન પહોંચી ગયા આપણે જો ગાડીમાંથી બેઠા છીએ આપણે એ ભાઈને ફોન કર્યો છે જ્યાં આપણે જવાનું છે એ ભાઈ આપણને લેવા આવે અને આપણે આ જગ્યાએ ઉભા જો આ મેળીમાનું મંદિર છે બાજુમાં પાછળ આપણે સ્વામિનારાયણનું મંદિર ગયું અને ખોડિયારમાંનું મંદિર ગયું અહીં આપણે આ જગ્યાએ ઊભા હવે એ ભાઈ આપણને લેવા આવે ત્યારે આપણે જઈશું અહીંયા કામ પતાવશું પછી સીધા વાંકને A few moments later. આપણે 10-15 મિનિટ રાહ જોઈએ પછી આપણે ઓલા ભાઈ આવી ગયા છે આપણને લેવા માટે અને આપણે આ ગલીમાં જવાનું છે ઓલા સાઈન વાળા જાય ને એ ભાઈ આપણને લેવા આવ્યા હતા કંઈક કામ છે બતાવી દઈએ આપણે પછી વિચારી કંઈક ફાઇનલ મિત્રો આપણે જગ્યાએ પહોંચી ગયા જ્યાં આપણે કામ કરવાનું એનું ફાઉન્ડેશન થોડું કરવાનું હતું આ સોલાર ફિટિંગ કર્યું ને એનું સોલાર ફિટિંગમાં આપણે ફાઉન્ડેશન ભરી દેવું પડે એટલે અહીંયાથી ધક્કો ખાતો થાય ને 2 પિલર ભરો ફાઉન્ડેશનના આ 2 પિલર ખાલી 15-20 મિનિટનું કામ છે બહુ જાજુ છે નહીં અને આપણા બીજા બ્લોગર અને આ ભાઈ મશીન ચાલુ કરી દીધું હવે અવાજ નથી આવતો આપણા વિવેકભાઈ જો કડિયા કામ ચાલુ કરી દીધું શરમાઈ ગયા આવું બધું કામ કરવું પડે કા વિવેકભાઈ કરવું પડે કે ન કરવું પડે અમે તો બનાવ્યો જો હાથ અમારો જઈ ગયો અમે એકવાર બનાવી વાર્યું હવે આ ભાઈ બનાવે છે અને એકવાર પ્રતિકભાઈ બનાવ્યું બનાવીને છેલ્લી વાર હે પૂરું હા હાલો અમે માલ બનાવી નાખી હવે કમ્પ્લીટ કરી નાખી પછી મળી તો ફાઇનલ મિત્રો આપણે કામ કરીને પાછા આવી ગયા છીએ આપણને ગરમી બહુ થતી હતી તડકામાં આપણે કામ કરતી હતી તો આપણે જો પંખી ચાલુ કરી દીધી નાની આવીને દુકાને અને આપણે આ બ્લોગ અહીંયા પૂર્ણ કરી બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ બીજા નવો બ્લોગ લઈને ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય શ્રી રામ ને જય માતાજી.